નમસ્કાર, એશા સ્ટડી એન્ડ સ્ટાઇલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચલો મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 4 સર્કલ ઓફ લવ એટલે કે પ્રેમનું વર્તુળ વિશેનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ તેમાં છે લિસનિંગ એટલે કે શ્રવણ. શ્રવણમાં એક સરસ મજાની રાઇટ્સ આપેલી છે જેનું નામ છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એટલે કે કુટુંબ અને મિત્રો. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ. કુટુંબ અને મિત્રો કેટલા પ્રિય અને સાચા. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ. સ્પેશિયલ એટલે કે ખાસ ને બોન્ડ એટલે કે બંધન. તમારા અને મારા વચ્ચેનું એક ખાસ બંધન. ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર. દરેક હાસ્યમાં અને દરેક ખુશીમાં. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર એટલે કે વર્ષાનું વર્ષ. યર બાય યર મીન્સ વર્ષાનું વર્ષ આપણો સ્નેહ છે એ વધારે મજબૂત બને. વિથ ફેમિલી એટલે કે ફેમિલી સાથે. વી આર નેવર અલોન. આપણે ક્યારેય એકલા પડતા નથી. ઇન ધેર એબ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન. ઇન ધેર એબ્રેસ એટલે કે એમની સાથે, ફેમિલીની સાથે આપણે હંમેશા પ્રગતિ અનુભવીએ છીએ. વી હેવ ઓલવેઝ ગ્રોન એટલે કે આપણે હંમેશા પ્રગતિ અનુભવીએ છીએ. થ્રુ હાઈઝ એન્ડ લોઝ. ચડતી પડતી એટલે કે જીવનની જે ચડતી પડતી આવે, વી સ્ટેન્ડ બાય. તો તેમાં હંમેશા ફેમિલી આપણી સાથે છે. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હર્ટ્સ એટલે કે ગાઈડિંગ મીન્સ કે માર્ગદર્શન. માર્ગદર્શન આપતા હાથ અને હૃદય. ધેટ નેવર લાઈઝ ક્યારેય જુઠ્ઠું બોલતા નથી. માર્ગદર્શન આપનારા હાથ અને હૃદય ક્યારેય જુઠ્ઠું બોલતા નથી. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. જેમ્સ મીન્સ રત્ન. જેમ અકબર પાસે રત્ન હતા એ રત્નની વાત કરે છે કે મિત્રો છે એ તેજસ્વી રત્નો છે. દે ફિલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ. દે ફિલ અવર ડેઝ એ આપણા દિવસો છે એ પ્યોર ડિલાઇટ એટલે આનંદથી ભરી દે છે. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ. દરેક ખાનગી વાત સાથે અને દરેક હાસ્ય સાથે. દે મેક અવર જર્ની વર્થ વાઇલ. આપણો જે જીવનનો પ્રવાસ છે એને ખૂબ જ વાઇલ બનાવે, ખૂબ જ મૂલ્યવાન બનાવે છે. જીવનરૂપી જે આપણો પ્રવાસ છે એને મૂલ્યવાન બનાવે છે એટલે કે વર્થ વાઇલ બનાવે છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડેઝ. એકી સાથે આપણે આવનારા દિવસોને હેન્ડ ઇન હેન્ડ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ ધે. હાથમાં હાથ લઈ અને સામનો કરશું. ઇન ધીસ સર્કલ ઓફ લવ. આ સર્કલ એટલે કે વર્તુળ, પ્રેમનું જે વર્તુળ છે એ સો વાઇડ ખૂબ વિશાળ છે. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ એટલે કે આપણી શક્તિને આપણે જોવી જોઈએ અને આપણી પ્રગતિ આપણે ગોતવી જોઈએ. આપણી શક્તિઓ અને આપણી પ્રગતિને આપણે ઓળખવી જોઈએ. તો ચાલો હવે તેના પછી અહીંયા આપેલી જે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ અકોર્ડિંગ ટુ ધ પોએમ. પોએમના આધારે અહીંયા ખાલી જગ્યા આપણે ફિલઅપ કરવાની છે. ફર્સ્ટ એમાં છે અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. થ્રુ હાઈ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય. થર્ડ છે એ ફ્રેન્ડ્સ આર જેમ શાઇનિંગ બ્રાઇટ. ફોર્થ છે ફ્રેન્ડ્સ મેક અવર જર્ની વર્થ ધ while. And fifth છે we find our strength, we find our pride.
ત્યારબાદ લિસનિંગ સ્કિલમાં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. તેનું નામ છે ધ રિયલ ડાયમંડ, એટલે કે ખરો હીરો, સાચો હીરો. તો આપણે સ્ટોરી અભ્યાસ કરીએ. વન ઇવનિંગ, એક સાંજે, એઝ ધ બર્ડ્સ ફ્લ્યુ હોમ, પક્ષીઓ જ્યારે ઘરે પાછા જઈ રહ્યા હતા, 4 વિલેજ વુમન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ, 4 ગામડાની સ્ત્રીઓ પાણી ભરવા કૂવે ગઈ. એન એલ્ડરલી વુમન વોકડ વિથ ધેમ સાયલેન્ટલી, અને એક વયસ્ક એટલે કે વૃદ્ધ સ્ત્રી પણ તેની પાછળ એટલે કે સાયલેન્ટલી એકદમ ધીમે ધીમે તેની સાથે જાય છે. They filled their pots and they started talking about their sons. તેઓ માટલા એટલે કે કૂવા ઘડા છે એ ભર્યા અને પછી પોતાના પુત્ર બાબતે એના વિશે વાતો કરવાની ચાલુ કરી. The first woman said, પહેલી સ્ત્રીએ કહ્યું, My son sings so beautifully that everyone loves his voice. કે મારો પુત્ર છે ખૂબ સુંદર ગાય છે, લોકોને તેનો અવાજ ખૂબ જ ગમે છે, બહુ જ ગમે છે. Second woman said, બીજી સ્ત્રીએ કહ્યું, My son is so strong that people call him Bhim. મારો પુત્ર છે એ ખૂબ જ તાકાતવર છે, તેથી લોકો તેને ભીમ કહે છે. થર્ડ વુમન સેડ, ત્રીજી સ્ત્રીએ કહ્યું, માય સન ઇઝ વેરી સ્માર્ટ. મારો પુત્ર છે એ ખૂબ જ સ્માર્ટ છે, એટલે કે બુદ્ધિશાળી છે. હી રિમેમ્બર એવરીથિંગ હી રીડ. એ બધું જે વાંચે એ બધું જ એને યાદ રહે છે. ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ. ચોથી સ્ત્રી છે એણે કાંઈ જ કહ્યું નહીં. ધ સેકન્ડ વુમન આસ્ક, બીજી સ્ત્રીએ કહ્યું, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન. તારે તારા પુત્ર વિશે વાત નથી કરવી. સી સ્માઇલ એન્ડ સેડ, તે હસી અને બોલી, માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ. મારો પુત્ર સ્ટ્રોંગ એટલે કે તાકાતવર નથી. એન્ડ હી ડઝ નોટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ. એટલે કે સારું ગાતો પણ નથી અને વાંચતો પણ નથી, એને વાંચવું ગમતું પણ નથી. They started walking back to the village. તેઓ ગામ તરફ પાછા ફર્યા. Soon a boy passed by. તરત જ એક છોકરો પસાર થયો. Singing beautifully. સરસ મજાનું ગાતો. The first woman said, પહેલી સ્ત્રીએ કહ્યું, That's my son. આ મારો પુત્ર છે. That's my son. આ મારો પુત્ર છે. But he did not even look at her. પણ તેને તેની સામો પણ જોયું નહીં. Later a strong boy walked by. પછી એક તાકાતવર છોકરો ચાલ્યો ત્યાંથી. The second woman said, બીજી સ્ત્રીએ કહ્યું, That's my son, but he also did not notice his mother. તેણે કહ્યું કે આ મારો પુત્ર છે, પણ તેણે પણ તેની માતા સામું ધ્યાન ગયું નહીં. તેનું પણ તેની માતા સામું ધ્યાન ગયું નહીં. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, અ બોય કેમ, એક છોકરો આવ્યો, રિસાઇટિંગ મંત્ર ગાતો ગાતો એક છોકરો આવ્યો. ધ થર્ડ વુમન સેડ, That's my son. ત્રીજીએ કીધું કે આ મારો પુત્ર છે. બટ હી ઓલ્સો વોકડ વિધાઉટ નોટિસિંગ હિઝ મધર. પણ તેણે પણ તેની માતાને જોયા વગર ત્યાંથી ચાલ્યો ગયો. ધેન અનધર બોય વોઝ પાસિંગ બાય. પછી ત્યાંથી એક છોકરો પસાર થયો. હી સો હિઝ મધર. તેણે તેની માતાને જોયું. ધ ફોર્થ વુમન એન્ડ ટુક ધ હેવી વોટર પોટ ફ્રોમ હર. ફોર્થ વુમન તેની માતા એટલે કે ફોર્થ વુમનને જોઈ એન્ડ ટુક અ હેવી વોટર પોટ ફ્રોમ હર. તેની પાસેથી ભારે પાણી ભરેલો જે પોટ હતો, ઘડો, એ લઈ લીધો. ધ થ્રી વુમન વોઝ સરપ્રાઇઝ. ત્રણે ત્રણ વુમન છે એકદમ
સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થઈ ગયું. ધ એલ્ડરલી વુમન સ્માઇલ એન્ડ સેડ, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. એટલે કે વૃદ્ધ સ્ત્રી હસી અને બોલી, આ સાચો હીરો છે, આ જ ખરો હીરો છે. તો આ હતું આ વાર્તાનું મોરલ કે ઘણીવાર આપણે જોઈએ તો બુદ્ધિશાળી હોય, પછી ખૂબ જ હોશિયાર હોય, છતાં પણ એ પોતાની માતા પિતાની અથવા તો વૃદ્ધોની કોઈની કદર ન કરતા હોય અથવા તેના પ્રત્યે એને લાગણી ન હોય, તો જે વ્યક્તિ જે છે એને એના માતા પિતા પ્રત્યે અથવા તો બધા વ્યક્તિ પ્રત્યે ખૂબ જ લાગણી હોય અથવા તો માન હોય, એના પ્રત્યે નિષ્ઠા હોય, એ જ સાચો હીરો કહેવાય. Slashed, splashed, splashed, confusing, ગૂંચવાયેલું. ઓલમાઇટી સર્વશક્તિમાન. લિસનિંગની સ્ટોરી જોયા બાદ હવે અહીંયા રીડિંગ આપેલું છે અને તેમાં પણ એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. અફ્રેડ ઓફ રેન, રિયલી? એટલે કે વરસાદથી ગભરાઈ જવું ખરેખર? તો ચાલો આપણે સ્ટોરી જોઈએ. સીધુ એક્સાઇટેડલી રન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. સીધુ છે એ વરસાદમાં નાહવા માટે ખૂબ જ ઉત્તેજિત છે. એઝ હી વોઝ એન્જોઈંગ ધ રેન, તે વરસાદની મજા માણી રહ્યો હતો. He looked back toward the home. એણે ઘર તરફ જોયું. His younger sister Deepu was hiding behind the door. તેની યંગર સિસ્ટર એટલે કે નાની બેન દીપુ દરવાજા પાછળ સંતાયેલી હતી. He slashed water toward her and called her. તેણે તેની તરફ પાણી ઉડાડ્યું અને કહ્યું, દીપુ, come on, let's play in the rain. It's so much fun. દીપુ, બહાર આવ, આપણે વરસાદમાં રમીએ. It's so much fun. ખૂબ જ મજા આવશે. No ભાઈ, the cloud will fall on me. ના ભાઈ, વાદળો મારા ઉપર પડે. I will lost it the cloud. અને હું વાદળોમાં ખોવાઈ જાઉં. Oh really? Come outside. Look, I am here. અરે ખરેખર? બહાર આવ, જોજે હું અહીંયા જ છું. I will catch the cloud. હું એ વાદળને પકડી લઈશ. છે. તો ફર્સ્ટ અહીંયા છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ પેર એન્ડ રાઇટ. પહેલાં તો આપણે બંને સેન્ટેન્સ પેર વાંચવાના છે. એમાં વાંચી અને એમાંથી ક્યુ પેર સાચી છે એટલે કે ક્યુ વાક્ય સાચું છે એ નીચેનું છે.
ફર્સ્ટ બે સેન્ટેન્સ હતા, એમાં દીપુ વોઝ સિદ્ધુઝ યંગ સિસ્ટર એ વાક્ય સાચું કરેક્ટ એટલા માટે અહીંયા લખેલું છે. અહીંયા સેકન્ડમાં છે કે દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ, તો એ વાક્ય છે એ સાચું છે. ગ્રેન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવત યસ્ટરડે, આ વાક્ય અહીંયા સાચું છે. ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન હિઝ ફિંગર, તો એ વાક્ય પણ ત્યાં સાચું છે. અને પાંચમાં છે સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી, સિદ્ધુ છે એ રાખી વિશે વાત કરે છે એટલે અહીંયા એ વાક્ય સાચું છે. તો અહીંયા દરેક સાચા વાક્ય ઉપર મેં નિશાન કરેલું છે. ફર્સ્ટમાં એ સાચું છે, સેકન્ડમાં બી, થર્ડમાં એ, ફોર્થમાં બી અને ફિફ્થમાં એ. ત્યારબાદ અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે. વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ, શું કરવાનું કહે છે? તો સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ પ્લે ઇન ધ રેન, વરસાદમાં રમવાનું. સેકન્ડ છે ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ, એણે પ્રોમિસ કર્યું દીપુને? યસ, સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ હર, એણે પ્રોમિસ કર્યું. વિચ ગેમ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તમારા ભાઈ બહેન સાથે તમે કઈ રમત રમો છો? અહીંયા મેં બે લખેલી છે, તમે ઘણી બધી ત્યાં રમતા હોય એ લખી શકો છો. આઈ પ્લે ખોખો, ક્રિકેટ એક્સેટ્રા. ડુ ધ ક્લાઉડ્સ ફોલ ઓન અસ? નો, ધ ક્લાઉડ ડુ નોટ ફોલ ઓન અસ. વોટ ડીડ ગોડ કૃષ્ણા લીવ? ગોડ કૃષ્ણા લેફ્ટ ગોવર્ધન માઉન્ટેન. એટલે અહીંયા જે પ્રશ્ન છે એને મેં શોર્ટમાં લખેલા છે, તમે તમારી રીતે લખી શકો. અને તમને આ યુનિટને લગતા કોઈ પણ સ્પેલિંગમાં ક્વેરી હોય તો મેં આગળના વિડીયોમાં દરેક એક્ટિવિટીના સ્પેલિંગ મૂકેલા છે, તો એ તમે જોઈ શકો છો. આભાર.